તો કેમ છો ભાઈ? મજામાં. સ્વાગત છે તમારા લોકોનું ન્યૂ વિડીયોમાં. કારણ હું નોકરી પૂરી કરીને ઘેર આવ્યો, ધોરો દી હે પણ વરસાદના છાંટા ચાલુ છે, કંઈ મેળ જ નથી મેનો ને. ઘેર આવ્યો ને તો ભાણેજી કરી દીધા હતા બોકરા ચાલુ, બોકરા સંભળાય રોવાનું ચાલુ કરી દીધું ભાણેજી. તો હું ગયો તમારી બેનની બરકવા, એ બીજે ઘેર ગઈ હતી. તો જો ભાણેજ અટાણમાં રોવા માંડ્યો ને હું બાટવેથી ઘેર આવ્યો ને એ જો રોવે અટાણે. ઓય કામ છે, કામ છે માં. તો કેમ છો ભાઈ? સ્વાગત છે તમારા લોકોનું ન્યૂ વિડીયોમાં. આજે વિડીયોમાં તો બહુ કંઈ હોતું તા નહીં. હું પોતે જ કહેતા ને કે કંઈ નહોતું. વરે તમે કીધો કે આતા પાછો કામ ને કામ વિડીયા ને કામ હોય ભાઈ વનકે કરવા થતા નેતામાં કઈ લાઈન લેવા. વેધર કેવું મસ્ત હે, કંઈ ઘટે. વાતાવરણ કેમ બાકી આવું કાંઈ રહેતું હોય તો મજા જ આવે જાય. જો આગળ ઉઠો ને હું જ્યાં ખાવા વાગ્યા 3 કેમ કે બાટવે નાઇટની થર્ડ ચીપ કરીને આવ્યો ને તો આવે ને સીધો હુએગો ને આજે ને પિઝા કે મંચુરિયન લેવા જવાનો વિચાર એવું જોઈએ. માધુપુરમાં પિઝા હારા કંઈ લગભગ તા ને જ જડતા, એ હાટું થઈને લગભગ તા મંચુરિયન જ લેવાનું થાય. જાવું તા ખરી લેવા પણ કામ લેવું નહીં હજે કંઈ નક્કી નથી. કાં પિઝા લેવા કાં મંચુરિયન ખાવું. બધાને કહેતા હતા કે આજ કંઈક લેવું તો મંચુરિયન કાં પિઝા બેમાંથી એક લેવાનું હે. જડે જઈ તો સારું, બાકી માધુપુરમાં કંઈ પિઝા હારાને જ જડતા નહીં તો મને ખબર છે. કેમ કે એણે મોર અમે ખાવા કરતા ને બધાય તે કંઈ હોતું નહીં પિઝામાં ને. રૂપિયા ઠાલા નાખ્યા એવું થયું. ખાવાનું સારું હોય ને રૂપિયા નાખીએ ને તોતા કંઈ વાંધો નહીં, પાછા રૂપિયા નાખીએ ને સારું ન જડે ને એ નકામ. આગળ સિટી જેવું કંઈ હોય ને આગળ પોરબંદરમાં તો મજા આવે જાય ને. પિઝા આપણે ગમે ત્યાં જઈએ ને સારું ઠેકાણ આપણે જડે જાય હેરખાઈ. પણ આ માધુપુરમાં ને જ જડતા કંઈ સારા, એ વાંધો હોય. બાકી રૂપિયાનો વાંધો નથી, કેમ કે ખાવામાં કોઈ લોભ નહીં કરવાનો. જિંદગી એક ફેર આવી, ખાતું પીતું રહેવાનું હરખાઈ. તો હાલો બીજે ખેરતા જાય ખાઈ. આપણે પાણી લાગી મંચુરિયનનું નામ સાંભળીને તાટાણે રોટલો તા ભાઈ છે નહીં તો એ ખાવો તા જોઈએ ને. ખાઈ એ ખમે એવી કહેવત ને આપણે તો યાદ રાખીને કામ કરીએ ને. ખાવા ટાણે તો એ જ વિચારવાનું જે ખાય ને એ ખમે. ખાતા વગરનું બધું નકામું હોય. જે ખાતો ને એની કામ એ કંઈ થાય નહીં. મારા જેવું તો અપડાઉન કરે ને જ મરે રહી. કાયમ બાટવે જવાનું, બાટવેથી ઘેર. એક દિનો વીચમાં બ્રેક મળે. આજ સવારે ઉતર્યો ને તો હાંજી જવાનું હે. આજ નહીં પણ કાલે હાંજી જવાનું હે ને. આજ હાંજી ઘેર, એક હાંજ ઘેર ને એક હાંજ બાટવે, એ રીતના હે. હતા થોડોક ટાઈમ હે. હમણાં જુનાગઢ એક્ઝામ હે, બહાર નથી પડી તારીખ બહાર પડે જાય ને વહેલી તો સારું. એક્ઝામની જરા તૈયારી કરી લઈએ, નકર ભેગું થાય છે નહીં. આમાં થોડાક દી વિડીયા જરાક બહુ લાંબા નહીં આવે, કેમ કે વાંચવું પડે ને. વાંચ્યા વિગતતા હાલે ને એક્ઝામ દેવા જાવી એટલી તો જરાક છે ને આમ વિડીયા આવી છે પણ બહુ મોટા નહીં આવે, ટૂંકા આવી છે. જો આપણી પાડીને વાસળીમાં બેઠા હે લક્ષ્મી. હે લક્ષ્મી, હે લક્ષ્મી, હે ભૂરી. બેમાંથી એક હેઠાણ હેરવાનું નામ નથી લેતી આરોહના ગાડા. આ રીતના એ હેરતા ને આપણે નામ લઈને બોલાવી દે મજા આવે ને તાર આપણા આમ થાય એવું હે. અહીં હાલે અટલ તો ભાઈ. તો દિલીપભાઈ આપણા જોવે મોબાઈલ. કાં જોવો દિલીપા? રોગો એની જ જોવાનો હોય. ઓહો ગાંડું લાગ્યો ભાઈ. આને બુદ્ધિશાળી માણસ કહેવાય. નાથી પાછળ જોવે લે ફોનમાંથી કે કોણ આવે. તો કંઈ મોકલાવા મારા કલે જાઓ તો કીજો કંઈ જોતું હોય તો. ઓનલાઈન ડિલિવરી હે ભાઈ? ઓનલાઈન મગાવો તો ખાલી આ પાડવાનું હે, બાકી આવી છે નહીં. ઓનલાઈન ડિલિવરીનું હે ને ભાઈ, ખાલી કહેવાનું હોય આવી છે ભાઈ છે નહીં તો પહેલાં પેમેન્ટ કરતા નહીં. બાકી ઉભે ભાઈ રહ્યો કંઈ દિલ 2-3 પેમેન્ટ આવી જાય તો વાપરવાનું થઈ જાય. હમણાં શરત મિનિમમ આવે. ક્યાં જવાનો વિચાર હે? નિયારી જાઓ જાય હું. કેટલી તારીખે હે? 6 તારીખે શરત મિનિમમ અને 7 તારીખે. તમારે બધાને કેટલા તારીખે કોમેન્ટ કરીને જરા કીજો તા તો કંઈક ખબર પડે. દિલીપભાઈ તો મિયારીનું પ્લાન બનાવ્યું, આપણે જોઈએ કાં જવું ને કાં નહીં.
ચાલે ભાઈ ગયા બીજે ઘેર હજે હે ને ભાઈ ઘેર પૂગે સરસા મલક કરવાની પહેલાં દિલીપભાઈને હે ને વિડીયો જ એડિટિંગ કરવાનો હોય કેદુનો મોકલ્યો ભાઈ ને એનો વિડીયો એડિટિંગ કરવાનું યાદ નથી આવતું ત્યાં પાસે આવે ને તારે યાદ આવે કે એનો વિડીયો એડિટિંગ કરવાનો હે બાકી યાદ નથી આવતું આપણે માથું પર જવાનું હોય હાજીને કામ લેવું ને એની સરસા કરવાની છે તો આપણે જો મહાસંગ્રામ કરીએ જો અટાણે ના થાય સાફ સફાઈનું કામ હાલે હા નાચ કુસો ભેગો કરો ના જાય છે કાં લેવાનું છે તો આજ માદુ પરથી કાં લેવાનું તો પિઝા લેતા આવીએ તો મંચુરિયન લાઈટ ગઈ ઓહો હા એવું છે દીવા વિગરનું રેલી હાલે જો માથું કરી જાવ તો ને તો સાવી બીજે ઘેર પડી હતી ત્યાં ગોતે ગોતે લાંબી ના થાય એવું જ થાય જ્યારે ઉતામીની જવું હોય ને ત્યારે એવું થાય ઉતામીની ભેંસની પાડો આવે ને કે એવા થાચી છે ઉતામીની જાવ તો ને તો સાવી બીજે ઘેર પડી હતી ગોતી હવે જો બીજે ઘેરથી લઈને આવ્યો એવું જાઉં માથું પર તો હાલો આપણે નીકળે જઈએ વહેલા હાઈ આજે થોડીક તો વાર છે જાવું એ પાકું છે 5-10 મિનિટ રહીને લેવાનું છે એ બધું લેતા આવીએ પછી મારીએ માથું પર જો આપણી બાઇક પડી ને સાવી વાં ભૂલે ગયો તો ના ગોઈતું તો કાંકમાં છોકરું ગોઈતું આખા ગામમાં એના જેવું હોય વાળ કપવા તો અંદર વગર સેટ કરાવો તો બસ શનિવાર છે એટલે ન પાછે આવ્યું આપણી જો બાઇક કરીએ આપણે હાલતી બાલતી કરીએ 3-4 દીથિયા તો હાલતી નથી થઈ એ વાસ્તા કરવી ઓહરીમાં ચડાવી દીધી હતી મેં જેવું હતું નથી જો બતાવો આપણી બાઇક વાહિલો જોટો એક દી નવો નખાવે આવ્યો ફાઇટો ફટ દેખે નો એ તો કાંઈ હાઈવે ઉપર કે નહોતો આ ગામમાં લઈને જતો ધીરે ધીરે આંકીને જતો હતો હાઈવે ઉપર કે હોય ને ફાટે ને તો ભૂકા નીકળી જાય ગામમાં જતો હતો ને તે ફાઇટોથી વાંધો ન આવ્યો પછી હું કાંઈ એવું નવું નખવે લઈએ એ વાણો ભરૂખો ન કરે કેમ કે કારક કાંઈ ઘરના કે બેઠા હોય ને જાતના હોય ને ફાટે નહીં તો ભારી લાગે આપણે એકલા હોય ને ફાટે ને તો કંઈ થાય નહીં પણ ઘરના કે કોઈક બેઠા હોય ને ઘરના બધા હોય ને જાતના હોય ને ટાયર ફાટે ને તો ભૂકા નીકળી જાય એના કરતાં હું કાંઈ નવું નખવું લે મારે જવાનું બહુ સેટેબલ હોય બાટવા પોરબંદર કુતિયાણા પછી જુનાગઢ એકવાર આ બધે જવું હોય ને તો બાઇક લઈને જવાનું હોય બાકી માથું ફેરની તો હાલતા જતા હોય એમાં તો કાં વાંધો ન આવે ટાયર નબળા હોય તો લાંબા રૂટ કરવો હોય ને તેનું ભારી લાગે એવું કાંઈ નવું જ નાખી દે આગળ તો નવું જ છે વાહેલાની કેપેસિટી પૂરી થઈ ગઈ હતી એ પાછું જો આ નાખી દીધું એ વાંધો તાને જ જરાય એવું સારું એવું ગમે ને સેટે પર જવા ને હાજી એવું શરદ પૂનમની રાત આવે 6 તારીખે 7 તારીખે 2 તારીખ વા આપે બધે પણ 6 તારીખે હે ને એ શરદ પૂનમ થાય 7 તારીખ વાળી નહીં થાય કેમ કે 6 તારીખે ઉત્તરાયણ ઉકેરી હતી હવાઈ એટલે પછી 7 તારીખે હાંજી જવાનું હોય તો એક દી હે ને નહીં થાય બાકી તો મજા જ આવે જો ગરબી થાય જવાય નોકરી ગરબી બધું થઈ જાય નાઇટ શિફ્ટમાં એક દી થાય એક દી ન થાય દિવસમાં હતો પણ દિવસમાં હે ને મારે ડેઈલી જવું પડતું નટ થર્ડમાં કઈ રીતના હોય આજે મારે હે ને રાતના સાંજના 5:30થી દિવસના 10 વાગ્યા સુધી હોય 10 વાગ્યા સુધી નોકરી હોય ને ભાઈ ઘેર પૂગે ને 12-1 થઈ જાય 1 વાગે તો ઘેર પૂગે જ્યાં કન્ટિન્યુ પોરબંદર ઉપર ફરે ને આવા તો ને જો બાટવે બેહાની માધુપરવાળી બસની વાત જોવાની તો આઈ થિંક કેટલા વાગે જાય 12:30 બાટવે લાગે ને બસ સ્ટેશનની 12:30 આવે ને 1 વાગે ઉપડે એમાં 2:30 વાગે પૂગે જ્યાં 12:30 ઉપડે જાય બાટવેથી તો 2:30 વાગે ઘેર પૂગે એમાં મોડો પૂગે હુંમાં 1 વાગે પૂગે જાય બાટવેથી પોરબંદરવાળી બસમાં ચડી જવાનું ના ઉતરાની ભેગીની 12 વાગે વેરાવળવાળી કાં લાગતી હોય ને વેરાવળવાળી બગદાણાવાળી એમાં બેસી જવાનું એટલે એક્સપ્રેસ એવો પાતે ઉતારી દે સ્ટાફનું કહીએ ને એટલે વાંધો ન આવે નકણ અહીં તમારે બહુ વાર લાગે બાકી હાલ્યા રાખે એક દિનની નોકરી હોય સાંજે 5:30થી સવારના 10 પછી આજ ઉતરો ને આજ નહીં જવાનું કાલે સાંજે 5:30 નોકરી ચાલુ થાય એટલે એક દિનનો ટાઈમ જોડે 1.5 દિનનો એટલી મજા રહી બાકી કાંઈ ધક્કા ખાઈને લાંબીને થઈ જાય બાટવાના હાલો જો વાતું ખૂટીએ ને આપણે જાઉં માથું કરે હાલો બધું લેતા આવીએ
બરોબર